નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંદીપ દુધાત અમારી ચેનલ સનરાઈઝ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી જોવાના છીએ। આ ચેપ્ટર અત્યાર સુધીમાં આપણે ક્યારેય પણ ભણ્યા નથી, એટલા માટે ખૂબ જ આપણા માટે નવું છે અને ખૂબ જ અગત્યનું પણ છે અને ખૂબ સરળ પણ છે। માત્ર આપણે પાસે અહીંયા બે જ ફોર્મ્યુલા છે, એ બે ફોર્મ્યુલા પર જ આપણે આખું ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું છે। તો શરૂ કરીએ સમાંતર શ્રેણી। તો પહેલાં તો શ્રેણી આપણે ઘણી બધી પ્રકારની શ્રેણી જોઈએ છે। જેમ કે અહીંયા હું પ્રાકૃતિક સંખ્યા લખું તો પ્રાકૃતિક સંખ્યા આપણને ખબર છે 1 2 3 4 5 અહીંયાથી લઈને અનંત સુધી જતી હોય છે। તો આ પણ આપણા માટે એક શ્રેણી જ છે કે જેમાં તમે જોઈ શકો છો કે સંખ્યા વધતી જાય છે। કોઈ શ્રેણી એવી હોય કે જેમાં ઘટતો જતો હોય, કોઈ શ્રેણી એવી પણ હશે કે જેમાં કન્ટિન્યુ કોન્સ્ટન્ટ તટસ્થ રહેતી હશે સંખ્યા। તો આ બધી જ શ્રેણીઓ છે। તો એમાં સમાંતર શ્રેણી છે કે નહીં આ કેવી રીતના ખબર પડશે? તો સમાંતર શ્રેણી માટે આપણે જોવાનું છે કે પહેલાં તો આપણે જોઈ લઈએ કે આજે 1 2 3 4 1થી શરૂ થતી અને અનંત સુધી જતી આ જે શ્રેણી આપેલી છે, આમાં જે આપણું પહેલું પદ છે એને આપણે કહીશું એ। આ આપણા માટે છે પ્રથમ પદ। તો કોઈ પણ પદ હોય એને એ વડે દર્શાવવામાં આવે છે। પ્રથમ પદ છે એટલે એને A1 પણ કહેવામાં આવે છે। તો A1 કોણ થઈ ગયું આપણા માટે? 1। હવે ત્યાર પછી આ બીજું પદ છે તો આ થઈ ગયું આપણું A2, આ છે આપણું A3, આ A4, A5 અપ ટુ AN સુધી ચાલશે। જેટલા આપણે પદ બતાવ્યા હોય ત્યાં સુધી આપણે લખી શકીએ। હવે આ થઈ ગયો A1 કે જે પહેલું પદ હોય એને આપણે પ્રથમ પદ A તરીકે ઓળખીએ છીએ। હવે તફાવત, બીજી વાત છે અને ખૂબ જ અગત્યની વાત છે તફાવત। એને આપણે ડી તરીકે ઓળખશું। ડિફરન્સ, ઇંગ્લિશમાં એને ડિફરન્સ કહેવાય એટલા માટે આપણે એને ડી તરીકે ઓળખશું। હવે તફાવત કેવી રીતના મળે છે? તો આગળના પદમાંથી અત્યારનું પદ બાદ કરવું। એટલે કે આપણે એક્ઝામ્પલ આપીએ કે ભાઈ A2 છે તો એમાંથી A1 જાય એટલે બીજામાંથી પહેલું, અથવા તો સાતમામાંથી છઠ્ઠું, પાંચમામાંથી ચોથું, એટલે આગળના પદમાંથી આપણું જે પદ હોય એ બાદ કરવાનું। તો બીજું પદ કયું છે? 2, એમાંથી પહેલું પદ કયું છે? 1, એટલે તફાવત કેટલો મળે છે? 1। માની લો કે તફાવત A5 માઇનસ A4, તો A5 કેટલું છે આપણી પાસે? 5, એમાંથી હું જે ચોથું પદ છે 4 એ બાદ કરું છું તો તફાવત શું મળે છે? 1। અહીંયા તમે સમાંતર શ્રેણી ત્યારે જ કહેવાશે કે જ્યારે આપણને જે પદો આપ્યા છે એમાંથી A2માંથી A1, A3માંથી A2, A4માંથી A3, A5માંથી A4 આ બાદ કરતાં આપણને જે તફાવત મળે એ તફાવત બધો જ કેવો મળવો જોઈએ? સરખો મળવો જોઈએ। અહીંયા તમે જોઈ શકો છો કે હું 2માંથી 1 બાદ કરું, 3માંથી 2 બાદ કરું, 4માંથી 3 બાદ કરું, 5માંથી 4 બાદ કરું તો દર વખતે આપણને તફાવત કેવો મળે છે? એક સરખો। જો તફાવત એક સરખો મળતો હોય તો આપેલી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય। હવે અહીંયા આપણી પાસે સમજો કે 5 પદ આપેલા છે। હવે આપણે એક બીજી વાત કહીએ છીએ આગળ કે આપણી પાસે શ્રેણી આ પ્રમાણે છે 1 5 9 13 17। અહીંયા તમે જુઓ છો તો આપણે પહેલાં સમજી લઈએ કે એ કોણ છે આપણા માટે? પ્રથમ પદ 1 છે। હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં તમે કેવી રીતના ચેક કરી શકશો? તો ડી બરાબર 5 માઇનસ 1 કરી જોઈએ, A2 માઇનસ A1, કેમ કે આ A1 છે, A2, A3, A4, A5। તો 5 માઇનસ 1 4, 9 માઇનસ 5 4, 13 માઇનસ 9 4, 17 માઇનસ 13 4,
અહીંયા તમે જોઈ શકો છો કે તફાવત કેવો છે? સરખો. તેથી આપેલી જે શ્રેણી છે એ કેવી બનશે? સમાંતર શ્રેણી બનશે. હવે માની લો કે ઘણી વખત તમને એ અને ડી આપી દેવામાં આવે અને તમને એવું કહેવામાં આવે કે સમાંતર શ્રેણી બનાવો. તો આ જે પહેલું પદ છે 1, તો એ બની ગયો આપણા માટે 1 અને તમને ડી આપી દીધો હોય 4. તમને એવું કહે કે સમાંતર શ્રેણી બનાવો. તો સમાંતર શ્રેણી કેવી રીતના બને છે? તો પહેલું પદ તો આપણને ખબર છે કે 1 છે. હવે બીજું પદ કેવી રીતના બને છે? તો એ વત્તા ડી. ત્રીજું પદ કેવી રીતના બને છે? એ વત્તા 2D. ચોથું પદ કેવી રીતના બને છે? એ વત્તા 3D. એટલે અહીંયા જેટલા હોય એના કરતાં 1 ઓછો ડી સાથે ગુણાઈ દેવાનો. માની લો કે એ 7 શોધવું હોય, એ 7 તો x વત્તા 6D. જોઈ લઈએ બને છે કે નહીં. એ છે 1 વત્તા આ છે 4 એટલે શું મળી જશે? 5. તો A2 બની ગયો આપણો 5. એ છે આપણો 1 વત્તા 2 કૌંસમાં ડી છે 4 એટલે 1 વત્તા 8 બરાબર 9. 1 વત્તા 3 કૌંસમાં 4 એટલે કે 1 વત્તા 12 બરાબર 13. 1 વત્તા 3 કૌંસમાં 5 એટલે 1 વત્તા 15, એક જ મિનિટ, 1 વત્તા અહીંયા આવશે 4, ચોકે 16 અને 1 17. અહીંયા તમે જોઈ શકો છો કે A2 5, A3 9, A4 13, A5 આપણે શોધવાનો હતો. અહીંયા A5 આપણે સમજી લઈએ છીએ. માની લો કે આપણે A9 શોધવો હોય, તમને એવું કહે કે A9 શોધો, તો કેવી રીતના કરશો? A વત્તા 8D. તો એ છે તમારો 1 અને 8 કૌંસમાં 4 એટલે અહીંયા શું મળશે? 1 વત્તા 32 બરાબર 33. અહીંયા તમે જોઈ શકો A5, A6, A7, A8 અને A9 શું મળે છે? 33. તો A9 અહીંયા મળશે 33. એટલે તમારે યાદ રાખવાનું છે કે તમને A આપવામાં આવ્યો હોય અને D આપવામાં આવ્યો હોય તો તમે તમારી સમાંતર શ્રેણી બનાવી શકો એ આ સૂત્રની મદદથી, જે આપણે સ્વાધ્યાયમાં પણ જોવાના છીએ. તો આ છે આપણું એ. પ્રથમ પદ કોને કહેવાય? એનો તફાવત કેવી રીતના મળે છે? સમાંતર શ્રેણી કોને કહેવાય? સમાંતર શ્રેણીમાં ડિફરન્સ કેવી રીતના, એટલે કે તફાવત બધાનો સમાન હોવો જોઈએ તો એ સમાંતર શ્રેણી બને. એ અને ડી આપી દીધો હોય તો તમે એના પરથી સમાંતર શ્રેણી કેવી રીતના બનાવી શકો? કોઈ પણ પદ શોધવું હોય તો તમારી પાસે એ અને ડી હોય તો કોઈ પણ પદ તમે મેળવી શકો. તો આ છે આપણી સામાન્ય માહિતી સમાંતર શ્રેણી માટેની. હજુ આપણે આગળ જોવાના છીએ, ઘણા બધા આપણે ઉદાહરણો જોઈશું એટલે આપણને વધારે ખ્યાલ આવી જશે. તો અહીંયા આપણે આ પ્રસ્તાવના છે એ પૂર્ણ કરીએ છીએ અને સ્વાધ્યાય 5.1ની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 5.1માં પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલી સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની જે યાદી છે એ સમાંતર શ્રેણી બને છે? તો પહેલું જોઈ લઈએ કે પ્રશ્ન નંબર 1 આવ્યો છે તો ટેક્સીનું ભાડું પ્રથમ 1 કિલોમીટર માટે 15 રૂપિયા અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે 8 રૂપિયા છે. એટલે માની લો કે તમે 1 કિલોમીટર અંતર કાપો છો તો તમારી પાસેથી પહેલાં 15 રૂપિયા લેવામાં આવે છે. હવે માની લો કે તમે 2 કિલોમીટર અંતર કાપો છો તો પહેલાં 1 જ કિલોમીટર માટે 15 છે, પછીના બધા જ કિલોમીટર માટે 8 રૂપિયા છે. એટલે આમાં શું થઈ જશે? 8 એડ થઈ જશે. એટલે તમારી પાસેથી કેટલા રૂપિયા લેવામાં આવશે? 23 રૂપિયા. માની લો કે તમે 3 કિલોમીટર અંતર કાપો છો તો શું થઈ જશે? પહેલાં 1 કિલોમીટરના 15 રૂપિયા અને બાકીના 2 કિલોમીટરના 8 એટલે 16 રૂપિયા. તો 15 ને 16 કેટલા થઈ જશે? 31. એ જ પ્રમાણે પાછા તમે જોશો તો પહેલાં 4 કિલોમીટર હોય તો પહેલાં 1 કિલોમીટર માટે તમારી પાસેથી 15 રૂપિયા અને બાકીના 3 કિલોમીટરના 8 રૂપિયા એટલે 24 રૂપિયા. તો 15 ને 24 39. તો આમ તમે જોશો તો અહીંયા તમે ચેક કરી શકો છો કે 23માંથી 15 જાય તો 8, 31માંથી 23 જાય તો 8, 39માંથી 31 જાય તો 8, એટલે કે તફાવત કેવો મળે છે? 8. તેથી આપેલી શ્રેણી છે એ સમાંતર
શ્રેણી છે। એ જ પ્રમાણે પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ કે નળાકારમાં રહેલી હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારમાં બાકી રહેલા હવાનો 1/4 ભાગ કાઢવામાં આવે છે। માની લઈએ કે પહેલાં નળાકાર ફૂલ છે એટલે 100% છે। હવે 100%નો 1/4 ભાગ કાઢી લેવામાં આવે એટલે રહેશે કેટલા? એનો 1/4 એટલે કેટલું રહેશે? 25। હવે જો 100માંથી 25 કાઢી લેવામાં આવે તો 75 વધે છે। એટલે પહેલાં 100 પછી વધ્યું કેટલું? 75। હવે 75નો પાછો 1/4, હવે આ જે બાકી રહ્યો એ 75 છે, એનો 1/4 ભાગ આપણે કાઢી લઈએ તો એનો કે 18.75 સમજી લઈએ કે આમાંથી કાઢી લેવામાં આવે। 75માંથી 18.75 કાઢી લેવામાં આવશે તો 57 પોઈન્ટ સમથિંગ આપણી પાસે રહેશે, અથવા તો 56 પોઈન્ટ સમથિંગ। તો અહીંયા તમે જોશો તો અહીંયા તફાવત તમને 25નો મળે છે, 75 - 100 એટલે -25, અને અહીંયા તમે જોશો તો -19 જેવો તમને તફાવત જોવા મળે છે। એટલે અહીંયા તફાવત છે એ સરખો મળતો નથી, તેથી આપેલી કિંમત માટે સમાંતર શ્રેણી નથી। ત્યાર પછી જોઈ લઈએ કે પ્રત્યેક મીટરના ખોદકામ માટે એક કૂવો ખોદવા માટેનો લાગતો ખર્ચ એ પ્રથમ 1 મીટરના 150 અને પછીના દરેક મીટર માટે 50 રૂપિયા લેવામાં આવે છે। એટલે 1 મીટર ખોદાણો હોય તો 150 રૂપિયા, પછી જો 2 મીટર ખોદવો હોય તો એમાં 50 રૂપિયા એડ થઈ જશે એટલે 200 રૂપિયા લેશે। 3 મીટર ખોદવું હોય તો પહેલાં 1 મીટરના 150 અને બીજા 2 મીટરના 50 એટલે બીજા 100 એટલે 250। એ જ પ્રમાણે 300 આમ ચાલ્યા કરશે। તો આ પ્રશ્ન નંબર 1 જેવું જ થઈ ગયું। ફરીથી અહીંયા જુઓ તો બધાનો તફાવત તમને શું મળે છે? 50। તેથી તફાવત સરખો મળતો હોવાથી આપેલી જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી બને છે। હવે અહીંયા તમે જોશો તો આપણે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ આ જોયેલું જ છે। તો શું કહે છે? 8%ના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ 10,000 મૂકેલ છે તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ, તો પહેલા વર્ષે જે ખાતામાં જમા થશે એ 8% 10,000ના હશે। પણ ચક્રવૃદ્ધિ વ્યાજ શું કહે છે? ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું વ્યાજ, એટલે કે જે રકમ તમને વ્યાજ પહેલા વર્ષે વ્યાજ મળી હશે, માની લો કે 10,000ના 8% એટલે આપણી પાસે આવ્યા 80 રૂપિયા સમજી લઈએ આપણે, તો એ જે 800 રૂપિયા સમજી લઈએ વાર્ષિક વ્યાજ। હવે એ 800 રૂપિયા એવું છે એ શું થઈ જશે? 10,000માં એડ થઈ જશે, એટલે આપણને જે વ્યાજ મળ્યું છે એ 10,000 ને 800 રૂપિયા, હવે રકમ કઈ થઈ જશે? 10,800ની। હવે 10,800ના 8% થશે, એટલે હંમેશા એ 800 કરતાં શું થવાનું છે? વધારે જ આંકડો આપણને મળવાનો છે। એટલે દર વર્ષે જે તમને વ્યાજ મળવાનું છે એ વ્યાજ શું થશે? એ પ્લસ થતું જશે, એટલે તમને જે તફાવત છે એ સરખો મળશે નહીં। દર વર્ષે તમને 800 વ્યાજ મળે એવું જરૂરી નથી। પહેલા વર્ષે 800 મળશે, બીજા વર્ષે 900 જેવું મળશે, ત્રીજા વર્ષે 1000 ઉપર મળશે। તો એટલા માટે તમને દર વર્ષે વ્યાજ જે તમારા અકાઉન્ટમાં જમા થશે એ અલગ અલગ થશે, એટલે આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી। તો આ છે આપણો પ્રશ્ન નંબર 1। માત્ર તમારે કારણ સાથે જણાવવાનું છે કે શા માટે છે અને શા માટે નથી। તો પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ। પ્રશ્ન નંબર 2 જે છે એમાં આપણને કીધું છે કે જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડીના મૂલ્યો નીચે પ્રમાણે આપ્યા હોય તો પ્રથમ 4 પદો શોધો। તો પ્રથમ 4 પદો શોધવાનું આપણે હમણાં પ્રસ્તાવનામાં જોઈ જ ગયા છીએ કે પહેલું પદ જે A1 છે એ કોણ હોય છે? આપણું એ જ હોય છે, એટલે એ થઈ ગયો 10। A2 કેવી રીતના મળે છે? તો A + D એટલે 10 + 10 એ થઈ ગયું આપણી પાસે 20। ત્યાર પછી ત્રીજું પદ આપણને કેવી રીતના મળે છે? તો A + 2D તો 10 + 2 કૌંસમાં 10 એટલે 10 + 20 = 30। ત્યાર પછી ચોથું પદ કેવી રીતના મળશે? તો A + 3D એટલે 10 + 3 કૌંસમાં 10 = 40। આ પ્રમાણે તમને જેટલા પદ કીધા હોય એટલા પદ તમે બનાવી શકો।
બીજો પ્રશ્ન જોઈ લઈએ. તો પહેલું પદ તો આપણને ખબર જ છે, એ આપણું કોમન જ છે, -2 જ રહેશે. બીજું પદ છે શું બનશે? a વત્તા ડી. ચાલો એ કેટલો છે? -2 વત્તા 0, તો શું રહેશે? -2. ત્રીજું પદ છે a વત્તા 2d, તો -2 વત્તા 2 તો પણ શું રહેશે? -2. ચોથું પદ પણ શું રહેશે? -2. કેમ કે આમાં તમે કોઈ પણ પદ લેશો તો એ બધા જ પદ શું રહેવાના છે? -2. કારણ કે તમારો તફાવત કેટલો છે? 0. એટલે તફાવત કંઈ નથી. તફાવત 0 ક્યારે હોય? કે જ્યારે બધા જ પદો સમાન હોય. તો યાદ રાખવાનું છે કે આ શ્રેણી જે છે એ આ પ્રમાણેની શ્રેણી છે. તમને ક્યારેક પૂછાય કે આ શ્રેણી એ સમાંતર શ્રેણી છે, તો આ શ્રેણી એ સમાંતર શ્રેણી છે, કારણ કે આનો તફાવત જોશો તો તફાવત હંમેશા શું મળશે? 0. તો 0 તફાવત આપણા માટે તો તફાવત સરખો મળવો જોઈએ. તફાવત અહીંયા સરખો મળે છે, તેથી આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે. આમાં એ સરળ છે, એ તમારે જાતે ગણવાનો છે. પ્રશ્ન નંબર એમાં ચોથો જોઈ લઈએ. શું કહે છે? તો a1 આપણો શું મળશે? -1, કેમ કે એ આપણો એ જ બનવાનો છે. a2 કોણ મળશે? તો a વત્તા ડી, તો એ છે -1 વત્તા 1/2. તો અહીંયા શું મળી જશે? -2 વત્તા 1 એટલે -1/2. a3 મળી જશે a વત્તા 2d. ચાલો a વત્તા 2d કરી દઈએ, તો -1 વત્તા 2/1/2. આ થઈ જશે કેન્સલ. તો વધશે કોણ? -1 + 1 એટલે શું મળી જશે? 0. ત્યાર પછી ચોથું પદ શું મળશે? a વત્તા 3d એટલે -1 વત્તા 3/1/2 એટલે -1 વત્તા 3/2. અહીંયા નીચે 1 મૂકી દઈએ તો 2 એકા 2 એટલે -2 વત્તા 3/2 એટલે -2 વત્તા 3 એટલે 1 1/2. તો આ મળી ગયું આપણને ચોથું પદ. ખૂબ જ સરળ છે. માત્ર તમારે સરવાળો અને બાદબાકી એ જ જોવાનું છે. ત્યાર પછી અહીંયા જોશો તો પહેલું પદ છે આપણું a બરાબર -1. બીજું પદ છે એટલે a2 શું થશે? a વત્તા ડી. ચાલો એ છે -1.525 અને પ્લસ, અને આ જે છે એ -0.25 છે. એટલે શું થશે? -1.25 પ્લસ માઇનસ -0.25 એટલે થઈ જશે -1.50. ત્યાર પછી ત્રીજું પદ જોઈએ તો a વત્તા 2d, તો -1.25 વત્તા 2/-0.25, તો -1.25 પ્લસ માઇનસ -2 વડે ગુણી દઈએ તો 0.50, તો -1.75. એ જ પ્રમાણે ચોથું પદ છે તો a વત્તા 3d, તો -1.25 વત્તા 3/-0.25, તો -1.25 પ્લસ માઇનસ -0.75, તો આ શું મળી જશે? -2.00. તો આ પ્રમાણે તમારે આ સૂત્રનો ઉપયોગ કરીને, સૂત્ર કંઈ નથી, જેટલા પદ આપણે શોધવા હોય એટલા પદ આપણે a અને ડીના મદદથી આપણે શોધી શકીએ. તો આ છે આપણો પ્રશ્ન નંબર 2. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. આ ચેપ્ટર ખૂબ જ સરળ છે. પ્રશ્ન નંબર 3 છે કે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. તો અહીંયા તમને કહી દીધું છે કે સમાંતર શ્રેણી માટે, એનો મતલબ કે આપેલી શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. એ તમારે સાબિત કરવાની જરૂર નથી કે સમાંતર શ્રેણી છે કે નહીં. સમાંતર શ્રેણી છે તો આપણે માત્ર શું શોધવાનું છે? પ્રથમ પદ અને સામાન્ય તફાવત. તો આ જે પહેલું પદ આપ્યું એ આપણા માટે પ્રથમ પદ બની જશે. તો એ બરાબર શું મળી ગયો? 3. અને તફાવત છે તો તફાવત આપણને ખબર જ છે, એ કેવી રીતના મળશે? તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો 1 - 3, અહીંયા આપણને -2 મળશે. તમે કોઈ પણ પદમાં ચેક કરી શકો છો. માની લો કે આ બંનેમાંથી તફાવત શોધવો હોય તો આ થઈ જશે -3માંથી -1 આપણે શું કરવો પડશે? બાદ.
તો -3 માઇનસ માઇનસ +1 તો પણ શું મળશે -2। તમે કોઈ પણ બે પદમાંથી બાદબાકી કરી શકો છો। અહીંયા પણ પ્રથમ પદ શું થઈ જશે આપણું -5 અને ડી શું મળી જશે 7માંથી 3 બાદ કરીએ તો 4। માન લો કે તમે આ બંનેમાંથી શોધવા માગતા હોય તો ડી બરાબર -1 માંથી -5 બાદ કરવાના એટલે -1 માઇનસ માઇનસ +5 એટલે 4। યાદ રાખજો પ્લસ માઇનસનું ખૂબ જ મહત્ત્વ છે, એ ભૂલાવવું જોઈએ નહીં। અહીંયા તમે જોશો તો પ્રથમ પદ શું મળી જશે 1/3 અને ડી શોધવો હોય તો 5/3 માઇનસ 1/3 તો છેદ સરખો અંશની બાદબાકી કરી દઈએ એટલે શું મળી જશે 4/3। અહીંયા તમે જોઈ શકો છો પ્રથમ પદ છે 0.6 અને તફાવત કેટલો થઈ જશે 1.7 માઇનસ 0.6 એટલે શું મળી જશે 1.1। તો આ છે આપણો પ્રશ્ન નંબર 3। ખૂબ જ સરળ છે, માત્ર આપણે સામાન્ય તફાવત અને પ્રથમ પદ શોધવાનું છે। હવે જે ચોથો પ્રશ્ન છે એમાં આપણે જોવાનું છે કે નીચેમાંથી કઈ સમાંતર શ્રેણી છે અને જો સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત ડી શોધો અને તેની પછીના 3 પદો શોધો। એટલે આપણને અહીંયા બધામાં 4 પદ આપવામાં આવ્યા છે, એટલે પછીના 3 પદ એટલે 5મું 6ઠું અને 7મું પદ આપણે શોધવાનું છે। પણ ક્યારે? જ્યારે સમાંતર શ્રેણી હોય તો સમાંતર શ્રેણી છે કે નહીં એ નક્કી કોણ કરશે? તો આપણે શું કરવું પડશે? સામાન્ય તફાવત ડી બરાબર 4 - 2 કરી જોઈએ તો આ 2 મળે છે, 8 - 4 કરી જોઈએ તો 4 મળે છે। અહીંયા તમે જોઈ શકો છો કે સામાન્ય તફાવત શું છે? અલગ અલગ। તેથી આપેલ શ્રેણી સમાંતર નથી, તો આમાં આગળ પદ શોધવાની જરૂર છે નહીં। પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ તો ડી શું આપણે પહેલાં લઈ લઈએ, આમાંથી આ બાદ કરી જોઈએ 5/2 - 2 એટલે 5 × 5 છેદમાં કાંઈ નથી એટલે 1 મૂકી દો, 5 × 5 - 4 એટલે 1 એના છેદમાં 2। બીજો તફાવત જોઈ લઈએ 3માંથી 5/2 બાદ કરી દઈએ, આના છેદમાં કાંઈ નથી 1 મૂકી દઈએ, 3 × 6 6 - 5 એટલે ઉપર 1 મળ્યો અને નીચે 2। આ બંને તો સરખા મળે। હજી એક ચેક કરી લઈએ, ત્રીજું પદ આપ્યું છે 7/2 છેદમાં 3 તો નીચે 1 મૂકી દઈએ, 7 × 7 - 6 એટલે ઉપર 1 મળશે અને નીચે 2। અહીંયા તમે જોઈ શકો છો કે 3 જે તફાવત આપણને અહીંયા મળે છે એ 3 તફાવત કેવા મળે છે? સરખા। તેથી આપેલી શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે। જો સમાંતર શ્રેણી હોય તો આપણો ડી તો આપણને ખબર પડી ગઈ 1/2 છે, તો 5મું પદ કેવી રીતના મળશે? a + 4d। તો એ કેટલો છે આપણી પાસે? અહીંયા તમે જોઈ શકો છો કે 2 છે વત્તા 4 ડી છે 1/2 એટલે શું મળશે? 2 વત્તા આ 2 × 2 = 4, 2 + 2 બરાબર 4 મળશે। છઠ્ઠું પદ શું મળશે? તો a + 5d। તો એ છે 2, 5 ડી મળ્યો છે 1/2 એટલે 2 + 5/2 એટલે 2 × 4 + 5 9, 9/2 અને a(7) શું મળશે? તો a + 6d। તો એ આપણી પાસે 2 છે, 6 1/2 તો 2 તેરી 6 એટલે 2 + 3 બરાબર 5। તો આ a(5), a(6) અને a(7) આપણને મળી ગયો, કારણ કે આપણે આપેલી શ્રેણી છે એ સમાંતર શ્રેણી હોવાથી એને આપણે શોધ્યું। જોઈએ આગળ ત્રીજો પ્રશ્ન છે તો એમાં ડી શોધી લઈએ તો -3.2 માંથી આ બાદ કરવાનું છે, તો માઇનસની નિશાની પણ છે। આમ સમજી લો કે -3.2 માંથી -1.2 મેં બાદ કર્યું તો આ શું થઈ જશે? -3.2 વત્તા 1.2 એટલે શું મળશે? -2। ત્યાર પછી ફરીથી આના માટે ડી ફાઇન્ડ કરીએ તો -5.2 અને માઇનસ માઇનસ આ શું થઈ જશે? +3.2 એટલે આ પણ મળશે -2 અને ડી બરાબર ત્રીજું પણ ચેક કરી લઈએ -7.2 વત્તા 5.2 એટલે -2। એનો મતલબ કે આપેલી શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે, એમાં શું થાય છે? -2
એનો તફાવત છે। તો એ ફાઈ શું મળશે? તો એ વત્તા 4D। ચાલો એ કોણ છે? -1.2 આ આપણો એ છે, પ્લસ 4 કૌંસમાં ડી એટલે -2 એટલે -1.2 -8 એટલે -9.2। એ જ પ્રમાણે એ ઓફ 6 શું મળશે? એ વત્તા 5D એટલે -1.2 પ્લસ 5 કૌંસમાં -2 -1.2 -10 બરાબર -11.2। અને એ જ પ્રમાણે એ ઓફ 7 તમારે જાતે શોધી લેવાનું, હું અહીંયા ડાયરેક્ટ જવાબ લખી દઉં છું 13.2। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈએ તો એમાં ડી શોધવાની શરૂઆત કરીએ તો -6 અને આ આવશે એટલે +10, તો અહીંયા મળશે 4। ફરીથી ડી શોધીએ, -2 માઇનસ +6 એટલે 4। પાછો ડી શોધી લઈએ તો 2 અને -+2 એટલે 4। એનો મતલબ કે આપેલી જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે, કારણ કે તફાવત જોઈએ તો તફાવત કેવો મળે છે? સમાન મળે છે। તેથી એ ઓફ 5 કેવી રીતના મળશે? એ વત્તા 4D, તો એ કેટલો છે આપણી પાસે? -10 વત્તા 4 કૌંસમાં 4 એટલે -10 વત્તા 16 બરાબર 6। ત્યાર પછી એ 6 શું મળશે? તો એ વત્તા 5D। ચાલો તો એ કેટલો છે આપણી પાસે? -10 વત્તા 5 કૌંસમાં 4 એટલે -10 વત્તા 20 બરાબર 10। અને એ જ પ્રમાણે એ 7 શું મળશે? તો એ + 6D, તો એ છે આપણી પાસે -10 6 કૌંસમાં 4 એટલે -10 વત્તા 24 બરાબર 14। તો આ પ્રમાણે આપણે 5મું પદ, 6ઠ્ઠું પદ અને 7મું પદ એ શોધી શકીએ, પણ ત્યારે શોધવાનું છે કે જ્યારે એ સમાંતર શ્રેણી મળે। જોઈએ આગળ પ્રશ્ન નંબર 5 છે એ ખાસ જોવાનો છે, કારણ કે એ ઘણી વખત પૂછાતો હોય છે। તો અહીંયા ડી શોધી લઈએ તો આ પદમાંથી આ પદ આપણે બાદ કરીએ તો 3 વર્ગમૂળમાં 2 -3 માઇનસ પ્લસ કેન્સલ એટલે શું મળે છે? વર્ગમૂળમાં 2। ફરીથી ડી શોધીએ કે જેમાં આ પદમાંથી 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 એમાંથી આ પદ બાદ કરવાનું છે, તો બાદ કરીએ છીએ એટલે આ બંને શું થઈ જશે? માઇનસ। તો 3 તો કેન્સલ થઈ જ ગયા, 2 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 2, તો અહીંયા માની લો કે ગુણાકારમાં હું 1 લઈ લઉં તો બંનેમાંથી વર્ગમૂળમાં 2 સામાન્ય લઈ લઉં છું, તો અહીંયા 2 વધશે અને અહીંયા -1 વધશે, તો 2 - 1 1 એટલે આપણને શું મળ્યું? વર્ગમૂળમાં 2। એ જ પ્રમાણે ત્રીજું એક તફાવત જોઈ લઈએ તો શું મળે છે? 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 એમાંથી -3 - 2 વર્ગમૂળમાં 2 બાદ કરી દઈએ, આ કેન્સલ। આ બંનેમાંથી વર્ગમૂળમાં 2 કોમન લઈ લઈએ તો અહીંયા 3 વધે છે અને અહીંયા 2, આપણને મળશે વર્ગમૂળમાં 2। તો અહીંયા તમે જોઈ શકો છો કે તફાવત આપણને એક સરખો મળે છે, વર્ગમૂળમાં 2। તેથી આપેલી શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે। તો એ ઓફ 5 કેવી રીતના મળશે? તો a + 4D, તો એ છે આપણો 3 વત્તા આ છે આપણો 4 અને ડી મળ્યો છે વર્ગમૂળમાં 2, તો આ થઈ ગયો આપણો A5। A6 એટલે a + 5D, તો એ શું થઈ જશે? 3 વત્તા 5 કૌંસમાં વર્ગમૂળમાં 2। આમાં આગળ કંઈ પ્રોસેસ નહીં થાય એટલે આપણા ફાઇનલ જવાબ મળે છે આપણને a + 6D, તો 3 + 6√2। આ થઈ ગયા આપણા A5, A6 અને A7। જોઈએ આગળ તો ડી શોધવાનો પ્રયત્ન કરીએ। 0.22માંથી 0.2 બાદ કરીએ, 0.2 સમજો કે 20 સમજો, બંને સરખું જ છે, તો 0.20 બાદ કરીએ તો 0.02। ચાલો અહીંયા ડી શોધવાનો પ્રયત્ન કરીએ તો 0.222 માઇનસ 0.22 અને અહીંયા એક શૂન્ય લગાડી દઉં છું, અંતે શૂન્ય તમે લગાવી શકો, તો 0.222માંથી 0.220 જાય એટલે શું વધશે? 0.002। હવે એ જ પ્રમાણે ત્રીજો 0 જે છે એ અહીંયા જોશો તો 0.2222 એમાંથી 0.222 અને 1 0 હું લઈ લઉં છું, તો સરળતા રહે બાદબાકી માટે, એટલે 0.0002 વધશે।
અહીંયા તમે ચેક કરો તો તફાવત છે એ આપણને સરખો મળતો નથી. તેથી આપેલી જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી. તો સમાંતર શ્રેણી ન હોય તો આના આગળના પદ, પાંચમું પદ, છઠ્ઠું પદ અને સાતમું પદ એ શોધવાની જરૂર છે નહીં. આગળ પ્રશ્ન જોઈએ તો ડી શોધી લઈએ પહેલાં. તો ડી બરાબર -4 -0 એટલે શું મળશે? -4. ડી બરાબર -8 અને +4 બરાબર -4. ડી બરાબર -12 +8 બરાબર -4. અહીંયા તમે જોશો તો તફાવત કેવો મળ્યો છે? સરખો. તફાવત સરખો મળ્યો એટલે આ સમાંતર શ્રેણી છે. તો પાંચમું પદ શોધીએ તો a + 4d. તો a + 4 કૌંસમાં d. d શું મળ્યો છે? -4. તેથી એ આપણી પાસે 0 છે. તો 0 - 16 બરાબર -16. a6 જોઈએ તો a6 શું મળશે? a + 5d. તો એ છે આપણો 0 પ્લસ 5 કૌંસમાં -4 બરાબર -20. અને એ 7 છે એ a + 6d એટલે કે 0 + 6 કૌંસમાં -4 એટલે 6 × 4 એટલે -24. તો આ મળી જાય આપણને પાંચમું પદ, છઠ્ઠું પદ અને સાતમું પદ. એ જ પ્રમાણે આગળ વધીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા -1/-1/-1 એટલે તમે જે ડી શોધશો તો -1/, અને +1/, એનો મતલબ કે અહીંયા શું મળે છે? 0. એ જ પ્રમાણે તમે કોઈ પણ તફાવત શોધશો તો બધામાં તમને તફાવત શું મળવાનો છે? 0. તો તફાવત 0 હોય તો આપેલી શ્રેણી છે એ સમાંતર શ્રેણી તો છે જ. તો સમાંતર શ્રેણી હોય તો આપણે આગળના જે પદ a5, a6 અને a7 શોધવાના છે એ પણ આપણને -1/, જ મળવાના છે. કારણ કે આપણું પ્રથમ પદ -1/, છે અને જે તફાવત છે એ 0 હોવાથી આપણા પદમાં કોઈ પણ પ્રકારનો ફરક આવવાનો નથી. તેથી આપણી સમાંતર શ્રેણી એ -1/, એ અનંત સુધી ચાલશે. જોઈએ આગળ પ્રશ્ન છે કે 1, 3, 9, 27. તો આપણે આપણી રીતમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાથી ડી શોધી લઈએ. 3 - 1 બરાબર 2. બીજો ડી શોધીએ તો 9 - 3 બરાબર 6. તો અહીંયા જ તમે જોઈ શકો છો કે આ બંને તફાવત છે એ સમાન નથી. તેથી આપણે આગળ કંઈ પણ પ્રક્રિયા કરવાની જરૂર છે નહીં. અહીંયા તમે ડાયરેક્ટ લખી શકો છો કે આપેલી જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી. જોઈએ આગળ. તો અહીંયા ડી શોધવાનો પ્રયત્ન કરીએ તો 2a - a એટલે a. બીજો ડી શોધીએ તો 3a - 2a બરાબર a. ત્રીજો ડી શોધીએ તો 4a - 3a બરાબર a. તો અહીંયા તફાવત કેવો મળ્યો છે? સરખો. તેથી પાંચમું પદ શોધીએ તો a + 4d. ચાલો, એ કેટલો છે આપણી પાસે? એ આપણી પાસે એ જ છે. અને 4 કૌંસમાં ડી કેટલો મળ્યો છે? એ પણ એ મળ્યો છે. એટલે a + 4a બરાબર 5a. એ જ પ્રમાણે છઠ્ઠો શોધવાનો પ્રયત્ન કરીએ તો a + 5d. તો એ આપણી પાસે એ જ છે અને ડી પણ આપણી પાસે એ મળ્યો છે. તેથી a + 5a બરાબર 6a. એ જ પ્રમાણે સાતમું પદ શું થશે? a + 6d. તો એ જ છે અને ડી પણ એ બનેલો છે. તેથી a + 6a બરાબર 7a. જોઈએ આગળ પ્રશ્ન નંબર 11. અહીંયા આપણને આપવામાં આવ્યું છે a નો વર્ગ. તો આપણે ડી શોધી લઈએ. તો a² - a. તો આ બંનેમાંથી a સામાન્ય નીકળે તો શું વધશે? અહીંયા a અને અહીંયા 1 એટલે a - 1. બીજો ડી શોધવાનો પ્રયત્ન કરીએ તો a³ - a². બંનેમાંથી a² સામાન્ય નીકળે તો a - 1. તમે જુઓ તો અહીંયા a - 1 સરખો છે, પરંતુ અહીંયા a અને અહીંયા a² છે. તેથી આ બંને તફાવત જ સરખા મળતા નથી. તેથી આપેલી જે શ્રેણી છે
એ સમાંતર નથી. તો અહીંયા આગળ પ્રોસેસ કરવાની કંઈ જરૂર છે નહીં. આગળનો પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યનો છે, કારણ કે અહીંયા તમને આપવામાં આવ્યું છે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 8. તો વર્ગમૂળમાં 2 છે એનું તો કંઈ ઇસ્યુ નથી, પણ વર્ગમૂળમાં 8 છે એને આપણે આમ લખી શકીએ 4 ગુણ્યા 2. વર્ગમૂળમાં 18 છે એને 9 ગુણ્યા 2 લખી શકાય. વર્ગમૂળમાં 32 છે એને 16 ગુણ્યા 2 લખી શકાય. આવું એટલા માટે કર્યું છે કે આ વર્ગમૂળમાં 2 છે. 4નું વર્ગમૂળ 2 થઈ જશે અને વર્ગમૂળમાં 2 બાકી રહેશે. 9નું વર્ગમૂળ 3 થઈ જશે, વર્ગમૂળમાં 2 બાકી રહેશે. 16નું વર્ગમૂળ 4 થઈ જશે, વર્ગમૂળમાં 2 બાકી રહેશે. હવે આપણે ડી શોધીએ તો શું થશે? 2 વર્ગમૂળમાં 2 એમાંથી વર્ગમૂળમાં 2 બાદ કરીએ તો આપણી પાસે શું રહેશે? વર્ગમૂળમાં 2. 2 વખત વર્ગમૂળમાં 2 એમાંથી 1 વખત વર્ગમૂળમાં 2 હું બાદ કરી દઉં તો 1 વખત વર્ગમૂળમાં 2 વધે. હવે જોશો અહીંયા તો 3 વર્ગમૂળમાં 2 એમાંથી હું 2 વખત વર્ગમૂળમાં 2 બાદ કરી દઉં તો 1 વખત વર્ગમૂળમાં 2 વધે. ત્રીજો ડી શોધી લઈએ તો 4 વર્ગમૂળમાં 2 એમાંથી 3 વખત વર્ગમૂળમાં 2 હું બાદ કરી દઉં તો શું મળે? 1 વખત વર્ગમૂળમાં 2 મળે. એનો મતલબ કે અહીંયા આપણને જે શ્રેણી આપવામાં આવી છે એ સમાંતર શ્રેણી છે, કારણ કે તફાવત કેવો મળે છે? સરખો. તેથી અહીંયા તમે જોશો તો એ ફાઈ કેવી રીતના મળશે? તો a + 4d. તો એ કેટલો છે આપણી પાસે? વર્ગમૂળમાં 2 વત્તા 4 કૌંસમાં ડી કેટલો છે? વર્ગમૂળમાં 2. તેથી આ આપણને શું મળી જશે? 1 વખત વર્ગમૂળમાં 2 વત્તા 4 વખત એટલે 5 વખત વર્ગમૂળમાં 2. આને તમારે આ ભાષામાં લખવું હોય તો તમે શું કરી શકો? આ વર્ગમૂળમાં 5 છે એને અંદર વર્ગમૂળમાં જવા દેવો હોય તો આપણે ભણી જાય છીએ કે વર્ગમૂળની બહારનો સભ્ય વર્ગમૂળની અંદર જાય તો વર્ગ બનીને જાય, એટલે 5નો વર્ગ 25, 25 દુ 50. આમ પણ લખી શકો, અથવા તો આ જવાબ લખો તો પણ સાચો છે. a6 તો a + 5d. તો એ છે વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 6 વર્ગમૂળમાં 2. અને આ પ્રમાણે લખવું હોય તો 6નો વર્ગ 36, 36 દુ 72. એ જ પ્રમાણે a7 શું બનશે? તો x + 6d. તો એ છે આપણી પાસે વર્ગમૂળમાં 2 અને આ જે મળ્યું એ 6 વર્ગમૂળમાં 2 એટલે કે 7 વર્ગમૂળમાં 2. 7ને અંદર જવા દો તો 7નો વર્ગ 49, 49 દુ 98. તો આ જવાબ પણ ચાલશે. જોઈએ આગળ પ્રશ્ન નંબર 13. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર જે 13 છે એમાં તમે જોશો તો આ વર્ગમૂળમાં 3 છે. પછી અહીંયા જે આપણને મળે છે એ વર્ગમૂળમાં 2 ગુણ્યા 3. આ જે છે એ માત્ર 3 મળે છે, કેમ કે વર્ગમૂળમાં, અને આ જે છે એ 4 ગુણ્યા 3. તો અહીંયા ફાઇનલ જવાબ શું મળશે? આ વર્ગમૂળમાં 3 જ રહેશે. આ વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 ગુણાકારમાં રહેશે. આ 3 અને આ શું થઈ જશે? 2 વર્ગમૂળમાં 3. હવે આપણે શું કરીએ કે આપણો ડી શોધવાનો પ્રયત્ન કરીએ. તો 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 3, એટલે આપણે વર્ગમૂળ 3 જો સામાન્ય લઈ લઈએ તો અહીંયા વધે છે વર્ગમૂળમાં 2 અને અહીંયા વધે છે -1. એ જ પ્રમાણે આગળ વધીએ તો 3માંથી અહીંયા વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 આપણે બનાવીએ તો આ પણ 3 છે એને વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 લખી શકાય, માઇનસ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3. આ બંનેમાંથી વર્ગમૂળમાં 3 સામાન્ય નીકળે તો આપણી પાસે શું વધશે? વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે 2 આપણને ડી મળે છે એ બંને ડી સમાન મળતા નથી. તેથી આ આપેલી જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી. આગળ જોઈએ તો 1નો વર્ગ 1, આ થઈ જશે 9, આ થઈ જશે 25 અને આ થઈ જશે 49. ચાલો આપણે ડી શોધવાનો પ્રયત્ન કરીએ તો 9માંથી 1 જાય તો 8. બીજો ડી શોધીએ તો 25માંથી 9 જાય તો 16. અહીંયા તમે જોઈ શકો છો કે ડી કેવો મળે છે? અલગ અલગ. ડી અલગ અલગ હોય તો આપણને જે જવાબ મળે છે એ સમાંતર શ્રેણી મળતી નથી. તો આ સમાંતર શ્રેણી
નથી। ચાલો આ સ્વાધ્યાયનો અંતિમ તો આ 1 થઈ જશે 1નો વર્ગ, આ થઈ જશે 25, થઈ જશે 49 અને આ થઈ જશે 73। તો ડી શોધવાનો પ્રયત્ન કરીએ। 25 - 1 24, ડી જોઈએ 49 - 25 24, ડી જોઈ લઈએ 73 - 49 એટલે 24। અહીંયા શું મળે છે? ડી એક સમાન મળે છે, તેથી આપેલી જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે। જો સમાંતર શ્રેણી હોય તેનું પાંચમું પદ શું થઈ જશે? a + 4d। ચાલો એ કોણ છે? 1, તો 1 + 4 × 24, તો 24 ચોક 96, તો જવાબ આવી જશે 97। ચાલો એ 6 જોઈ લઈએ તો a + 5d, તો 1 + 5 કૌંસમાં 24, 24 × 5 120, તો આ થઈ જશે આપણા માટે 121। હવે એ જ પ્રમાણે a7 જોઈ લઈએ તો a + 6d, તો એ છે 1 અને 6 કૌંસમાં 24, તો 24 × 6 144, તો જવાબ શું આવશે? 145। તો જો એ સમાંતર શ્રેણી છે તેથી આપણે એનું પાંચમું પદ, કારણ કે આપણને પહેલું, બીજું, ત્રીજું ને ચોથું 4 પદ તો આપ્યા જ છે, એટલે આપણે પાંચમું, છઠ્ઠું અને સાતમું પદ શોધવાનો પ્રયત્ન કર્યો છે। તો અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે। આપણે નવા સ્વાધ્યાય સાથે, નવા સૂત્ર સાથે ફરીથી મળીએ, ત્યાં સુધી નમસ્કાર।